એક તરફ કરોડોનો નફો હતો અને બીજી તરફ દેશનું સ્વાભિમાન. નૌતમલાલ મહેતાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેશને પસંદ કર્યો. આઝાદીની લડતમાં આ મૂળશંકરભાઈ કુલ 4 વખત જેલમાં ગયા. જેલમાં તેમને જે કષ્ટ અને શારીરિક યાતનાઓ આપવામાં આવતી હતી તે કોઈ પણ સામાન્ય માણસને તોડી નાખવા માટે પૂરતી હતી. જેતપુરના ઇતિહાસમાં મેમાઈ માતાને પોતાની કુળદેવી માનતો આ પરિવાર એ માત્ર મહેતા નહોતો, એટલે કે નગરશેઠ નહોતા, પરંતુ તેમની ઓળખ એ મહેતા કામદાર તરીકેની હતી. કારણ કે તેઓ નગરશેઠ હોવાની સાથે નૈતિક રજવાડાઓ માટે કામદાર તરીકેની પણ ભૂમિકા અદા કરતા હતા. 600 વર્ષના ઇતિહાસમાં જ્યારે પણ કોઈ નૈતિક રજવાડાઓએ તેમના દ્વાર ખટખટાવ્યા છે ત્યારે મહેતા કામદાર પરિવાર તેમની મદદમાં વારેધાયું છે. પણ જો કોઈ શાસક તેની પ્રજાને રંજાડતો હોય, અનૈતિક વર્તણૂક દાખવતો હોય, તેમના માટે આ પરિવારના દરવાજા હંમેશા માટે બંધ રહ્યા છે. આ પરિવારના સંસ્કારો અને શિક્ષણની અસર અને તેનું વ્યક્તિત્વ કંઈક અલગ જ હતું. અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે શારદાબા, જેને આપણે અંબા તરીકે ઓળખીએ છીએ. આ શારદાબા એ દિવાન પરિવારની દીકરી હતા, પણ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવવાને કારણે તેમનું વ્યક્તિત્વ થોડું દબાયેલું હતું. પરંતુ મહેતા કામદાર પરિવારમાં લગ્ન કરીને આવ્યા બાદ ત્યાંની મુક્ત વિચારધારા અને સંસ્કારોથી શારદાબાનું વ્યક્તિત્વ ખીલી ઉઠ્યું. જે દીકરી જે દબાઈને જીવતી હતી તે હવે આખા પરિવાર અને સમાજ માટે પ્રેરણાનું ઝરણું સાબિત થઈ. અને આ વાત સાબિત કરે છે કે જ્યારે કોઈ પરિવાર કોઈના વ્યક્તિત્વને દબાવવાની જગ્યાએ તેને આકાશ આંબાની પાંખો આપે ત્યારે કંઈક આવા ઉદાહરણો નજરે પડે છે. 1930નો સમય. ગાંધીજીએ દેશને હાકલ કરી કે વિદેશી માલનો બહિષ્કાર કરવો. ત્યારે સામાન્ય લોકો માટે વિદેશી કપડાની હોળી કરવી એ સહેલી વાત હતી, પરંતુ મહેતા કામદાર પરિવાર માટે આ નિર્ણય લેવો એ અગ્નિ પરીક્ષા સમાન હતો. કેમ? કારણ કે આ પરિવાર લાંબા સમયથી યુરોપિયન અને નોર્થ અમેરિકન કંપનીઓના ટ્રેડિંગ એજન્ટ તરીકે કામ કરતો હતો. આ પરિવારનો વ્યવહાર જ વિદેશી માલ પર નિર્ભર હતો. એક તરફ કરોડોનો નફો હતો અને બીજી તરફ દેશનું સ્વાભિમાન. નૌતમલાલ મહેતાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દેશને પસંદ કર્યો. તેમને પોતાની પેઢી જે વિદેશી માલ વેચતી હતી તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો. આ માત્ર એક કપડાની હોળી નહોતી, પરંતુ પોતાની રોજીરોટી અને જમાવેલા વ્યાપારની હોળી હતી. તેમણે આ બહિષ્કારને એક ચળવળ બનાવી દીધી. આ પરિવારના દરેક પત્ર વ્યવહાર અને જે પરબીડિયાઓ હતા તેના પર એક ખાસ રબર સ્ટેમ્પ મારવામાં આવતો, જેના પર લખ્યું હોય વિદેશી માલનો બહિષ્કાર કરવો. તમે વિચારો કે બ્રિટિશ રાજમાં રહીને, બ્રિટિશ પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરીને અને બ્રિટિશરોની વિરુદ્ધ જ લખવું એ કેટલું મોટું સાહસ કહી શકાય. અંગ્રેજ સરકાર આનાથી ભડકી ગઈ અને 9 ઓગસ્ટ 1930ના રોજ બ્રિટિશ ઇન્ડિયન પોસ્ટલ સર્વિસે એવો કડક આદેશ બહાર પાડ્યો કે આવા બહિષ્કારવાળા સ્લોગનવાળા જેટલા પણ પત્રો હોય તેનો નાશ કરવો. નૌતમલાલ હાર્યા નહીં. તેમણે પત્રોની અંદર સ્ટેમ્પ અને સ્ટીકર મારવાનું ચાલુ રાખ્યું. આ એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે તમારી દેશભક્તિ તમારી વ્યાપારિક નીતિઓ કરતાં આગળ વધી જાય ત્યારે ઇતિહાસનું સર્જન થાય છે. આર્થિક નુકસાન તો ઘણું થયું. રાજા રજવાડાઓ જે અંગ્રેજોના મિત્રો હતા તેમણે નૌતમલાલ સાથેના સંબંધો કાપી નાખ્યા. પરંતુ તેમના માટે દેશપ્રેમ એ કોઈ સોદાબાજીનો વિષય નહોતો. તેમણે સાબિત કર્યું કે સાચો નગરશેઠ એ છે કે જે દેશની આઝાદી માટે પોતાની તિજોરી ખાલી કરવાની તૈયારી રાખે. 1930નો એ કાળ કે જ્યારે આખો ભારત દેશ આઝાદીના નારાથી ગુંજી રહ્યો હતો. સાબરમતી આશ્રમથી જ્યારે દાંડી કૂચની શરૂઆત થઈ ત્યારે મહેતા કામદાર પરિવારના મૂળશંકરભાઈ મહેતાએ પણ આઝાદીના આ યજ્ઞમાં આહુતિ આપવાનું શરૂ કર્યું. એક અત્યંત ધનિક વણિક પરિવારમાં જન્મેલા દીકરા માટે સુખ સાહેબીની કોઈ જ કમી નહોતી, છતાં તેણે રાષ્ટ્ર સેવાનો કાંટાળો માર્ગ પસંદ કર્યો. આઝાદીની લડતમાં આ મૂળશંકરભાઈ કુલ 4 વખત જેલમાં ગયા.
જેલમાં તેમને જે કષ્ટ અને શારીરિક યાતનાઓ આપવામાં આવતી હતી તે કોઈ પણ સામાન્ય માણસને તોડી નાખવા માટે પૂરતી હતી. પરંતુ નૌતમલાલ મહેતાના દીકરાનું ખમીર જુદું હતું. તેઓ દરેક વખતે જેલમાંથી વધારે મજબૂત બનીને બહાર આવ્યા. બ્રિટિશ સત્તા સામે ઘૂંટણ ટેકી દેવાની જગ્યાએ તેમણે જેલના સળિયા પાછળ રહેવાનું વધુ પસંદ કર્યું. પરંતુ તેમનો ખરો પરિચય તો જેલમાંથી બહાર આવ્યા પછી મળ્યો. તેમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાનું અને રાષ્ટ્ર સેવા કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. એક નગર શેઠનો દીકરો કે જેના લગ્ન માટે લાખોના માંડવા નંખાય એમ હતા, તેણે માત્ર 2 જોડ ખાદીના વસ્ત્રોમાં પોતાની આખી જિંદગી કાઢી નાખી. એક જોડ પહેરવાની અને એક જોડ ધોવાની. બસ આટલી જ સંપત્તિ તેમની પાસે હતી. અને તેમની સેવાનું સાચું સમર્પણ તો એ હતું કે તેઓએ આજીવન પગરખા ના પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. ધોમધકતી લૂ હોય ઉનાળાની કે પથરાર ખડકો, તેઓ ખુલ્લા પગે ચાલ્યા જતા. આઝાદી બાદ ઘણાએ હોદ્દા અને સિત્તાઓ સ્વીકારી, છતાં પણ તેમણે તો હરિજન સેવા અને ખાદી પ્રચારમાં જ તેમની આખી જિંદગી પૂરી કરી. મહેતા પરિવાર માટે આ એક ગૌરવવંતી પરંતુ ભાવુક ક્ષણ હતી. નૌતમલાલ મહેતાએ પોતાના વંશના વારસદારને એક ફકીરની જેમ જીવતા જોયો. મૂળશંકરભાઈ મહેતાએ સાબિત કર્યું કે દેશપ્રેમ એ કોઈ શોખ નથી, પરંતુ આજીવન જીવાયેલી એક કઠિન સાધના છે. વાત માત્ર પૈસાના બલિદાનની નહોતી, વાત હતી વિચારોના પરિવર્તનની. મણિલાલ મહેતાના લગ્નનો પ્રસંગ કે જેમાં મહાત્મા ગાંધી એટલે કે આપણા બાપુ એવું ઈચ્છતા હતા કે તેમના લગ્ન સાબરમતી આશ્રમમાં થાય, અને સૌએ આ પ્રસ્તાવને હોંશે હોંશે વધાવી પણ લીધો હતો. પરંતુ સામાજિક દબાણ અને સગા સંબંધીઓની જીદની સામે થોડું ઝૂકવું પડ્યું. મહિનાઓ ચાલેલી ચર્ચાના અંતે એવું થયું કે લગ્ન આશ્રમમાં નહીં પરંતુ બીજે કશે થશે. પરંતુ મણિલાલ મહેતાએ ગાંઠ વાળી હતી કે સ્થળ ભલે બદલાય પરંતુ સિદ્ધાંત નહીં બદલાય. કરોડોની સંપત્તિ હોવા છતાં આ લગ્નમાં કોઈ જાતનો ભપકો કરવામાં નહોતો આવ્યો. વરવધુએ વિદેશી રેશમ અને દાગીનાનો ત્યાગ કરીને શુદ્ધ હાથ વણાટની ખાદી પરિધાન કરી હતી. ત્યારે લગ્નમાં ખાદી પહેરવી એ કોઈ ફેશન નહોતું, પરંતુ બ્રિટિશ સત્તા સામેનો એ એક મૌન બળવો મનાતો હતો. ગાંધીવાદી જીવનશૈલી અપનાવવી એ સહેલી નહોતી, ખાસ કરીને શારદા અમ્મા માટે. તેઓ જ્યારે આશ્રમમાં રહીને નિયમો પાડતા ત્યારે એક મુસીબત આવી પડી, અને એ હતી ચા. શારદા અમ્માને ચાની સખત ટેવ હતી અને ગાંધી આશ્રમમાં ચા વર્જિત હતી, કારણ કે ગાંધી બાપુ એવું માનતા કે ચા એ એક જાતનું વ્યસન છે. અહીં ગાંધી બાપુનું એક અલગ જ પાસું તમને જોવા મળે. તેઓ સિદ્ધાંતવાદી તો હતા પરંતુ જડ નહોતા. તેમણે જ્યારે આ શારદા અમ્માની ચા પીવાની વાતની ખબર પડી ત્યારે વાત છુપાવવાને બદલે તેમણે પ્રાર્થના સભામાં સૌ સમક્ષ મૂકી. બાપુએ કહ્યું કે શારદા બાને ચા પીવાની ટેવ છે, આનો કોઈ ઉકેલ ખરો? ત્યારે ગાંધીજીના 5મા પુત્ર સમાન જમનાલાલ બજાજે કહ્યું કે બાપુ, એમાં મૂંઝાવાની શું જરૂર છે? અમ્મા માટે ચાની વ્યવસ્થા હું કરીશ. અને તેઓ ગાંધી બાપુની સંમતિથી રોજ અમ્મા માટે ચા લઈ આવતા. આ વાત એ સાબિત કરે છે કે ત્યારના નેતાઓ કડક તો હતા પરંતુ સહજ અને પ્રેમાળ પણ હતા. નિયમો સાચવવાની સાથે કોઈકનું મન કેવી રીતે સાચવવું તે આ મહાપુરુષો પાસેથી શીખવાની વસ્તુ છે. આમ મહેતા કામદાર પરિવાર સાદગી અને પ્રેમ બંનેના પાઠ શીખી રહ્યું હતું, પરંતુ તેમની ખરી કસોટી હવે શરૂ થવાની હતી. લગ્નની શરણાઈ શાંત થઈ ગઈ હતી અને હવે વાગવાના હતા વિશ્વયુદ્ધના સાયરન. 1942નું વર્ષ અને બર્માની ધરતી આ પરિવારના બલિદાનની રાહ જોઈ રહી હતી. ઇતિહાસ હંમેશા પુરુષોના પરાક્રમ અને તેમના બલિદાનની વાતો કરે છે, પરંતુ મહેતા કામદાર પરિવારની ક્રાંતિની ગાથા અધૂરી ગણાશે જો આપણે તેમના કુટુંબની શક્તિ એટલે કે સ્ત્રીઓના યોગદાન વિશે વાત નહીં કરીશું તો. તમે વિચાર કરો, 1930ની એ દાયકો, એ જમાનો કે જ્યારે સ્ત્રીઓ, તે પણ આવા સંસ્કારી અને ખાનદાની કુટુંબની સ્ત્રીઓ જેલમાં જાય એ સમાજ માટે માન્યામાં ના આવે એવી વસ્તુ હતી. એ સમયે જૈન વણિક પરિવારની સ્ત્રીઓ જેલમાં જાય એ તદ્દન અસામાન્ય ઘટના ગણાતી હતી. છતાં સવિતાબેન અને મોતીબેને લોકોની પરવા કર્યા વગર સત્યાગ્રહમાં ઝંપલાવ્યો. તેઓ 1 મહિનાથી વધુ સમય માટે જેલમાં રહ્યા.
તેમણે સાબિત કર્યું કે સાડી પહેરેલી ગૃહિણી પણ બ્રિટિશ સત્તા સામે બળવો કરવામાં મોખરે રહી શકે છે. નૌતમલાલ મહેતાની તમામ 6 દીકરીઓ ખાદી પહેરતી અને વિદેશી માલના બહિષ્કારમાં આગળ પડતો ભાગ ભજવતી હતી. જ્યારે સૌરાષ્ટ્રમાં મહેતા કામદાર પરિવારની મહિલાઓ ગાંધીવાદી માર્ગે જેલમાં જઈ રહી હતી, ત્યારે બર્મામાં આ જ પરિવારની સ્ત્રીઓએ એક નવો રસ્તો લીધો અને તે હતો ક્રાંતિનો રસ્તો. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજ માટે મદદની હાકલ કરી, ત્યારે મણિલાલ મહેતાના પરિવારની સ્ત્રીઓ પોતાના કિંમતી ઘરેડા કસાય ખચકાટ વગર નેતાજીના ચરણે ધરી દીધા હતા. પરંતુ આ દેશપ્રેમ માત્ર દાન પૂરતો સીમિત નહોતો. અહીં આપણે નૌતમલાલ મહેતાના વેવાઈ ડોક્ટર પ્રાણજીવન મહેતાના નામનો ઉલ્લેખ કરવો જ રહ્યો. આ પરિવારની દીકરીઓ નીલમ અને રમાએ લીલાવતી બેન સાથે એક અલગ જ ઇતિહાસ રચી દીધો. તેઓ માત્ર ટેકો આપીને ખસી ના ગયા, તેમણે નેતાજીની રાણી ઝાંસી રેજિમેન્ટમાં સૈનિક તરીકે કામગીરી બજાવવાનું શરૂ કર્યું. વિચાર કરો, એક લોહી બે મોરચા, એક બાજુ ગાંધીવાદી વિચાર ધરાવતી જેલમાં જતી માતાઓ અને બીજી બાજુ નેતાજીના નેતૃત્વ નીચે સૈનિક બનતી દીકરીઓ. આ સ્ત્રીઓએ માત્ર પોતાના ઘરેણા જ દેશ માટે આપ્યા એવું નહોતું, પરંતુ પોતાની આઝાદી પણ દેશ પ્રેમ માટે કોરાણે મૂકી દીધી હતી.